સરકારે પણ આપણને ખ્યાલ હશે કે જ્યારે ત્રીજી વેવ આવવાના એધાણ હતા ત્યારે ખૂબ બધી તૈયારી કરી છે. એના ભાગરૂપે અમારી પાસે 20,000 લીટરની ઓક્સિજન ટેન્ક છે, ઘણા બધા 650થી વધારે ઓક્સિજન કન્સન્ટ્રેટર છે, ઓક્સિજન જનરેટર પ્લાન્ટ અને મલ્ટિપલ બી અને ડી ટાઈપના બાટલાઓ છે. એટલે ઓક્સિજનની ચિંતા કરવાની નથી, જરૂરી માત્રામાં બધી જ દવાઓ અવેલેબલ છે અને એક્સપિરિયન્સ ડૉક્ટરની ટીમ હંમેશા અવેલેબલ છે. કોઈ પણ જાતનો દર્દી અથવા કેટલા પણ દર્દી આવે તો એની પહોંચી વળવાની અમારી પૂરી તૈયારી છે. અમે સજ્જ છીએ. એટલે દાખલ થવાની બિલકુલ ચિંતા ન કરશો, પરંતુ ચોક્કસથી ધ્યાન રાખજો. આપણને ખબર છે કે આવો સમય આવે, ઘરડા લોકો છે, નાના બાળકો છે કે જે લોકો ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ છે, કોઈ દવા ચાલતી હોય, કિડનીના ડિઝીઝવાળા હોય, કોઈને કેન્સર હોય અથવા કોઈને ટ્રાન્સપ્લાન્ટ થયેલું હોય, આવા બધા દર્દીએ વધારે ધ્યાન રાખવાનું છે. ટોળામાં જતાં સાવચેતી લેવાની, પોતે બીમાર હોઈએ તો આઇસોલેટ થવાનું, આજુબાજુમાં કોઈ ખાંસતું હોય અથવા બીમાર લાગે તો એનાથી દૂરી બનાવવાની અને જરૂર લાગે ત્યારે માસ્ક પહેરવાનું. જો આટલી જ વસ્તુ આપણે ધ્યાન રાખશું અત્યારે, તો મારા હિસાબથી કેસીસ વધતા આપણે અટકાવી શકશું.